નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ચેપ્ટર 9 સમય સંખ્યાઓ પાઠ બીજો. આ ભાગમાં આપણે શીખીશું ગુણધર્મો વિશે. ગાણિતિક ગુણધર્મો જે સૂત્ર આધારિત કયા ગુણધર્મો લાગુ પડે છે, એ ગુણધર્મો કઈ રીતના આપણે એને ચકાસવા, કઈ રીતના જાણવા કે આ કયો ગુણધર્મ છે, એ આપણે શીખીશું આ પીરિયડમાં. પ્લસ જોશો આપણે સરવાળા અને બાદબાકીના દાખલાઓ. તો જોતા રહો એન્ડ સુધી વિડીયો. સૌપ્રથમ આપણે જે ગુણધર્મ, હવે તમે જુઓ છો કે ગુણધર્મ માટે આપણે શું રાખવાનું, પહેલા તો બરાબરની નિશાની પર ધ્યાનમાં રાખવાની. એની ડાબી બાજુ અને જમણી બાજુ શું છે, બંને વચ્ચે નિશાની કે નહીં, સરવાળાની. બરાબર, સરવાળાની નિશાની છે. અને આ જો પેલો ક્રમ છે, આ બીજો ક્રમ છે. જ્યારે બરાબરની ઓલી બાજુ બીજો ક્રમ હતો, એ શું થઈ ગયો, પેલો, અને પેલો હતો એ બીજો ક્રમ થઈ ગયો. ઓકે, ક્રમ ઉલટ સુલટ થયા. જુઓ તમે, આ બીજો ક્રમ છે, એ પેલો થઈ ગયો, અને પેલો હતો એ બીજો ક્રમ થઈ ગયો. એટલે સરવાળામાં શું બદલો, ક્રમ બદલો. નિશાની કેની વચ્ચે, સરવાળા. તો સરવાળામાં ક્રમનો ગુણધર્મ. એ જ રીતના તમે જુઓ, આપણે પેલો બીજો, આ બીજો તો એ આગળ શું આવી ગયો, બરાબરની આ બાજુ આવતા પેલો આ નંબર ઉપર, અને પેલા નંબર ઉપર તો એ શું આવી ગયું, બીજા નંબર ઉપર. ઓકે, તમે જુઓ, આ બીજા નંબર વાળો પેલા નંબર ઉપર આવી ગયો, અને પેલા નંબર ઉપર બીજા નંબર. ક્રમ બદલો. ટૂંકમાં વચ્ચે નિશાની કે નહીં, તો ગુણાકારની નિશાની છે. જો છે ગુણાકારની નિશાની, તો થશે કે ગુણાકારમાં ક્રમ બદલા, ગુણાકારમાં ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ હવે બરાબરની નિશાની આપેલ છે અહીંયા, બધા વચ્ચે સરવાળાની નિશાની. હવે આ દાખલા તરીકે 1, 2 ને 3 આ બંને મિત્રો છે, બરોબર, એનું વધારે પડતું એટલે જૂથમાં છે, તમે સમજી લો. ત્યારબાદ બરાબરની ઓલી બીજું શું થયું, તો આ બીજો ત્રીજો મિત્રનું જૂથ બન્યું. આ જૂથ જો, એક મિત્ર પેલા બીજા મિત્રનું હતું જૂથ. હવે જયારે એના પછીનું બરાબરની ઓલી બાજુ ગયા તો શું થયું, બીજા ત્રીજા મિત્ર વચ્ચે જૂથ બન્યું. એટલે જૂથ બન્યું, નિશાની વચ્ચે નહીં છે સરવાળાની, તો સરવાળામાં જૂથનો ગુણધર્મ. જૂથ બદલ્યું. બરોબર, આ પેલા બીજા બે મિત્ર પાસે બેઠા હતા, આ ત્રીજો અલગ બેઠો હતો, એના બરાબરની ઓલી બાજુ શું થયું, પેલો અલગ બેઠો છે અને બીજા ત્રીજા પાસે બેઠા છે. તો જૂથ બદલ્યું. નિશાની વચ્ચે કેવી છે, બંને વચ્ચે સરવાળા, તો સરવાળામાં જૂથનો ગુણધર્મ. એ જ રીતના અહીંયા આપણે પેલા બીજા ત્રીજા, તો પેલા બીજાનું જૂથ છે. જ્યારે અહીંયા તમે જોશો તો બીજા ત્રીજાનું જૂથ થશે. જો છે બીજા ત્રીજાનું જૂથ, અને પેલો અલગ બેઠો છે, એટલે વચ્ચે નિશાની પછી કે નહીં, ગુણાકારની. તો આપણે લખવાનું કે ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. આમ આપણે સરળતાથી ક્રમ બદલે તો ક્રમનો ગુણધર્મ, નિશાની જોઈ લેવાની સરવાળાની છે કે ગુણાકારની. જો ગુણાકારની નિશાની હોય ક્રમ બદલે તો ગુણાકારનો ક્રમનો નિયમ. જો સરવાળા નિશાની હોય ને ક્રમ બદલે તો સરવાળાનો ક્રમનો નિયમ. જો જૂથ છે બદલે છે પણ વચ્ચે નિશાની કે નહીં જવાની, સરવાળામાં નિશાની છે જૂથમાં, તો જૂથ સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. અને જો ગુણાકાર નિશાની હોય તો ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. એ રીતના આપણે 4 ગુણધર્મ તમને યાદ રહી ગયા. આગળ જોઈએ આપણે 5મો ગુણધર્મ. ગુણધર્મ એમ છે કે -2/5 વત્તા 0 વચ્ચે +0 છે, વત્તા કરીને 0 બરાબર એ. તો વત્તા કરીને 0 આપીએ, કોઈ પણ નો સરવાળો શૂન્ય સાથે થાય, કોઈ પણ અંકનો સરવાળો શૂન્ય સાથે થાય તો તે જ જવાબ મળે છે. નિશાની કે નહીં સરવાળા, તો એનો ગુણધર્મ છે સરવાળા વિશે તટસ્થ સંખ્યા શૂન્યનું અસ્તિત્વ. આ એનો ગુણધર્મ થયો. સરવાળા નિશાની વચ્ચે 0, બરાબર, બંનેની વચ્ચે.
કોઈ પણ સંખ્યાનો સરવાળો શૂન્ય સાથે થાય તો તેને જવાબ. એટલે સરવાળા વિશે તટસ્થ સંખ્યા 0 નું અસ્તિત્વ. હવે એના પછી છઠ્ઠો ગુણધર્મ છે -4/5 ગુણ્યા 1 બરાબર -4/5. હવે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે કરે બરાબર તો તેનો તે જવાબ આવે. આપણે ખ્યાલ છે. તો નિશાની કે નહીં ગુણાકારને, તો ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? 1 છે. તો તટસ્થ સંખ્યા 1 નું અસ્તિત્વ. બરોબર. ખાસ ધ્યાન રાખો, કોઈ પણ સંખ્યાનો સરવાળો 0 સાથે થશે તો એને જવાબ આવશે, અને કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 1 સાથે થશે તો એને જવાબ આવશે. એટલે ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા 1 નું અસ્તિત્વ થયું. બરોબર. હવે અહીંયા તમે જોશો 7મા ગુણધર્મમાં તો એક માઇનસ છે અને એક પ્લસ છે. માઇનસ પ્લસ રદ થઈ ગયા એટલે 0 આવે. એક પ્લસ છે અને માઇનસ છે, વિરોધી છે. કેવી છે સંખ્યા? વિરોધી. વિરોધી સંખ્યા તો જવાબ બરાબરની જમણી બાજુ શું હશે? 0 હશે. એ ખાસ ધ્યાન રાખવાનું. એક પ્લસ અને એક માઇનસ હોય તો જવાબ આપણે 0 આવે છે. એટલે વિરોધી છે. તો વિરોધી સંખ્યાનું અસ્તિત્વ. બરોબર. હવે 8મો એમ કે છે કે 2/3 છે, ગુણકમાં 3/2. આ છે એના કરતા ઊંધું છે, વ્યસ્ત છે. બરોબર. બરાબર 1 આવશે, કારણ કે 3 રદ થઈ જાય, ક્રોસમાં 2 રદ થઈ જાય, એટલે વધે શું? 1. વચ્ચે ગુણાકારની નિશાની છે, ખાસ ધ્યાન રાખજો. ઉપર નીચે જો આ દાખલા તરીકે ઉપરના માળે, આ નીચેના માળે, તો આ નીચેના માળા તો એ ઉપર હોઈ ગયો, ઉપરના માળા તો એ નીચે આવી ગયો. બરોબર. અને વચ્ચે ગુણાકાર નિશાની વ્યસ્ત થશે એટલે ક્રોસમાં બધું ઉડી જશે, એટલે જવાબ આવશે આપણે 1. એટલે ત્યારે જવાબ એ જ્યારે 1 આવે છે આપણે ત્યારે વચ્ચે ગુણાકાર નિશાની વ્યસ્ત હોય બધું એકબીજાથી, જવાબ 1 મળે છે ત્યારે યાદ રાખવાનું કે એ છે વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ છે. વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. ત્યારબાદ 9મો ગુણધર્મ એમ જોઈએ તો 1/2 ગુણ્યા કૌંસમાં 2/5 વત્તા 4/7. પછી બરાબરની ઓલી બાજુ આ કૌંસ ખોલશે, પેલાનો બીજા બરોબર 2 ને સાથે ગુણાકાર થશે. પેલાનો કૌંસની બહાર પેલા 1/2 ગુણ્યા 2/5 વત્તાની નિશાની અલગ થયા, 1/2 ગુણ્યા 4/7. બરોબર. તો સરવાળાનું ગુણાકારનું સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. ગુણાકારનો સરવાળા પર વિભાજનનો ગુણધર્મ. ઘણીવાર તમે એમ લખી નાખો વિભાજનનો ગુણધર્મ તોય ચાલશે. કે સરવાળાનો ગુણાકાર પર ગુણાકારનો સરવાળો પર વિભાજનનો ટૂંકમાં ગુણધર્મ છે, એમ તમે યાદ રાખી શકો છો. એમાં શું થશે? સામાન્ય તમે જુઓ 1 ને 2 સાથે ગુણાકાર થશે, ગુણાકારમાં આખો કૌંસ છે આ, એટલે 1/2 નો ગુણાકાર 2/5 સાથે, સરવાળા નિશાની વચ્ચે 1/2 ગુણ્યા 4/7. ટૂંકમાં વિભાજનનો ગુણધર્મ ધરાવે છે. આગળ જોઈએ આપણે બીજા દાખલા. હવે જો આપણે સરવાળાના દાખલા, સરવાળા કરો સમય સંખ્યામાં. પહેલાની રકમ એમ છે કે 2.3/4 વત્તા 3.1/2. હવે આ મિશ્ર સંખ્યાનો સરવાળો કરતા તમે શીખડાવું. તો સૌપ્રથમ મિશ્ર સંખ્યાને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ તો 4, 2, 8. 8માં 3 ઉમેરીએ, છેદના છેદ તો 4 જ રહેશે આપણે. 4, 2, 8 આ બેનો ગુણાકાર. 8માં 3 ઉમેરીએ એટલે આવશે 11 વત્તાની નિશાની, પછી છેદમાં 2 લખી નાખવાનું, છેદમાં હોય 2, 3, 6. 6માં આ અંશ છે ઉમેરવાનો, આ બેનો ગુણાકાર પૂર્ણાંક સંખ્યાના છેદનો, અને અંશ સાથેનો સરવાળો થશે. 2, 3, 6. 6માં 1 ઉમેરીએ એટલે 7. હવે નીચે છેદ સરખા છે નહીં એટલે લેવો પડે આપણે લસા, એટલે લઘુત્તમ સામાન્ય અવયવી આપણે ના ગોતવા પડે. હવે 2 ના ઘડિયામાં 4 આવે ને 4 એકુઈ 4 થાય. બરોબર. એટલે આપણે લસા લઈએ તો 4 આવશે. ફરીથી આપણે આ રકમ લખી નાખવાની 11/4 વત્તા 7/2. હવે લસા 4 લેવાનો છે એટલે છેદમાં 4 થવા જોઈએ. બરોબર. લસા કેમ તમને જો ન ખબર હોય તો કીધું કે 2 નો ઘડિયો લખવાનો, 4 નો ઘડિયો લો. 2,
2 1 2 2 2 4 2 3 6 2 4 8 એ રીતના 4 નો 4 1 4 4 2 8 4 3 12 ચોકે ચોકે 16 તો નાનામાં નાનું શું થયું લઘુત્તમ સામાન્ય નાનામાં નાનું શું થયું તો 4 થયા બેમાં બરાબર તો લસા આપણે 4 આવી ગયો તો 4 ને 1 વડે ગુણવાના જ્યારે 2 ને આપણે કેટલા વડે ગુણવા જોઈશે 2 2 4 થાય છેદમાં 4 કરવાના ઓકે હવે જેટલા નીચે ગુણ્યા આપણે એટલા વડે અંશને ગુણવાના તો 4 ને 1 વડે ગુણ્યા તો અંશને 1 વડે ગુણવા અહીંયા પ્લસ ની નિશાની 7 ના છેદમાં 2 છે તો 2 ને 2 વડે ગુણ્યા 2 2 4 2 વડે ગુણ્યા તો 7 ને પણ 2 વડે ગુણવાના હવે 11 એકુ 11 છેદમાં 4 એકુ 4 વત્તાની નિશાની 7 2 14 છેદમાં 2 2 4 બરોબર હવે 4 કાઢ્યા આપણે સામાન્ય અને 11 વત્તા 14 બરાબર એ સરવાળો કરો 4 ને 1 એકમ ઉપર 5 1 વત્તા 1 એટલે 2 25 થી આપણે 14 વત્તા 11 એટલે 25 છેદમાં 4 હવે આમાં આપણે ઊંધી ઘડિયાળનો નિયમ તો 25 ને 4 વડે ભાંગવાના 8 ચોખ્ખું ચોખ્ખું 16 4 5 20 4 7 6 4 24 બરોબર તો 4 6 24 વૈધી શેષ 1 હવે આ શેષ હોય ને છેદમાં એ ઉપર જવાનું આ 6 છે ને એ બાજુમાં 4 છેદમાં ટૂંકમાં છેદ છે એ છેદમાં જ રહેશે આ 1 છે ને એ અંશમાં ગયો ઉપર આ 6 છે એ બાજુમાં એટલે 6 4 24 24 માં 1 ઉમેરી એટલે 25 થઈ ગયા આ રીતના આપણે સરળતાથી આખો દાખલો ગણી શકીએ છે સ્ટેપ બાય સ્ટેપ આ કહેવાય છે ઊંધી ઘડિયાળની રીત બીજો દાખલો સરવાળામાં છે 3.5/6 વત્તા 4.1/3 તો આને પણ અશુદ્ધ અપૂર્ણાંકમાં પહેલા ફેરવી નાખીએ છેદમાં 6 6 3 18 18 માં 5 ઉમેરીએ એટલે 23 વત્તા 4 3 12 12 માં 1 ઉમેરી લે 13 છેદમાં 3 હવે લસાનો આવશે 3 1 2 6 ને 3 6 1 6 એટલે લસાનો 6 આવશે લસાઅ બરાબર આવશે 6 હવે 23 ના છેદમાં 6 વત્તા 13 ના છેદમાં 3 હવે 6 ને કેટલા વડે ગુણવું પડે તો 6 થાય તો 6 1 6 તો 23 ને પણ 1 વડે અને 3 2 6 તો 13 ને 2 વડે હવે 23 1 23 છેદમાં 6 વત્તા 13 2 26 26 ના છેદમાં 6 6 કાઢ્યા આપણે સામાન્ય 23 વત્તા 26 બેનો સરવાળો કરીએ એટલે આવશે 6 ને 3 9 2 ને 2 4 બરોબર 49 ને આપણે 6 વડે ભાંગવાના તો 49 ને 6 વડે ભાંગીએ તો 6 5 30 4 6 36 6 7 41 6 7 6 8 48 8 48 એક હોય તો એટલે 6 તો છેદમાં રહેશે આ 1 છે એ ઉપર જશે બરોબર અને 8 બાજુમાં 8 6 48 ને 49 એટલે જવાબ આવશે 8.1/6 તો આ હતા સરવાળા કરવાનો દાખલા ફરીથી તમને એકવાર રિપીટ કરાવી દઉં કે આ પેલી રકમ પેલા દાખલો કર્યો હતો 2.3/4 વત્તા 3.1/2 તો 4 2 8 વત્તા 3 એટલે 11/4 તો થયા સરવાળા નિશાની 3 2 6 ને એમાં 1 ઉમેરી એટલે 7/2 થયા હવે છેદનો લસા નીકળે તો તમને ખ્યાલ જ છે લઘુત્તમ સામાન્ય કેમ કાઢવા એટલે જવાબ આવ્યો આપણે લસા કાઢતા લસા મળ્યા આપણે 4 11/4 વત્તા 7/2 પેલા લખ નાખાય 4 ને 1 વડે ગુણીએ એટલે 4 તો અંશને પણ 1 વડે ગુણવાનું વત્તા નિશાની પછી 2 ને 2 વડે ગુણીએ એટલે 4 થાય તો 7 ને 2 વડે ગુણ્યામાં હવે 11 વત્તા 14/4 14 વત્તા 11 કર્યા એટલે અંશમાં મળ્યા 25/4 હવે ઊંધી ઘડિયાળ નિયમ 25/4 કર્યા એટલે શેષ વિધિ 1 ઈ જશે ઉપર 6 બાજુમાં પૂર્ણાંક સંખ્યા અને છેદમાં 4 એટલે 6.1/4 જવાબ મળે છે આ રીતના આપણે સ્ટેપ બાય સ્ટેપ વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીએ તો સમય સંખ્યા એકદમ સહેલી છે આગળ જોઈએ આપણે સરવાળામાં ત્રીજો દાખલો એમાં અલગથી આપણે થોડોક -9/2 વત્તા -11/4 આગળને આપણે જોઈએ બે પ્લસમાં હતા
કંઈ વાંધો નહીં, માઇનસમાં ભલે હોય. તો હવે આપણે સૌપ્રથમ લખી નાખીએ -9/2. હવે સરવાળો કરો છે, કાઉન્સ બહાર નીકળશે એટલે ઓછે વત્તે ઓછા થઈ જશે, બરોબર. -11/4. શું કામે? કાઉન્સની બહાર ઓછે વત્તે ઓછા થઈ જશે. હવે સરવાળો કરવાનો દાખલા હોય પણ અહીંયા પ્લસ તો છે જ પેલા રકમમાં, પણ ઓછે વત્તે ઓછા. લસા આપણે મળશે 4. કઈ રીતના કે 2 2 4 થાય, 4 1 4 થાય. -9/2 માઇનસ નિશાની 11/4. તો 2 ને 2 વડે ગુણીએ અને 9 ને પણ 2 વડે ગુણવું જોશે. 4 ને 1 વડે ગુણવા જોશે, કારણ કે 4 1 4 થાય અને 1 વડે. -18/9 2 18/4 -11/4. 4 કાઢ્યા સામાન્ય, -18 -11. હવે ઓછે ઓછે વત્તા મોટા આંકડા નિશાની, બેનો સરવાળો કરવાનો. ઓછે ઓછે વત્તા મોટા આંકડા નિશાની 18 ઓછા ભલે છે, ઓછે ઓછે વત્તા એટલે બેનો સરવાળો 18 + 11 નો સરવાળો. એકમ ઉપર 9, દશક ઉપર 2 -29/4. એનો ઊંધી ઘડિયાળ નિયમ મારશો આપણે, એટલે 6 4 7 4 28 અને 28 માં 1 ઉમેરી એટલે 29. આગળ નિશાની કેવી? માઇનસની, એટલે -7.1/4 આપણે જવાબ મળે છે. -7.1/4. ઝડપથી પાછું રિવિઝન કરાવી દઉં. એ ઓછે વત્તે ઓછા થયા અહીંયા, બરોબર. લસા 4 આવી ગયો. -9/2 ઓછા 11/4 એ પેલા લખ નાખવાનું. પછી 2 ને કેટલા વડે ગુણીએ 4 થાય? તો 2 વડે. તો અંશને 2 વડે ગુણ્યા. 4 ને કેટલા વડે ગુણીએ તો 4 થાય? તો 4 1 4, તો એને 1 ઉપર 1 વડે ગુણ્યા, બરોબર. બંનેના ગુણાકાર કરીને 18/4 -18/4 અને -11/4 મળી ગયા. 4 સામાન્ય કાઢ્યા. -18 અને -11 ઓછે ઓછે વત્તા બેનો સરવાળો થયો, મોટા આંકડા નિશાની લગાડી એટલે -29/4. પછી એનો ઘડિયાળ ઊંધી ઘડિયાળનો નિયમ માર્યો, બરોબર. એટલે ભાગાકાર કરવાનો છે સામાન્ય. 29/4 એટલે આપણે મળશે -7.1/4 આપણે જવાબ મળે છે. ત્યાર પછી જોઈએ આપણે દાખલો ચોથો. અહીં આપણે કાઉન્સની બહાર કાઢી લઈએ ઓછા. હવે 3 2 3 6 6 માં 1 ઉમેર દે એટલે 7/3 વત્તા ઓછા ઓછા, બરોબર. વત્તે ઓછે ઓછા 3 2 6. છેદ તો છે ને એ જ રાખવાનો, છેદ 3 છે ને તો 3, આ 2 છે 2 2 3 6 6 માં 1 ઉમેરી એટલે 7. -7/3 ને -7/2. હવે 3 ને 2 લસા લેવો જોશે, એટલે 3 ને 2 છે એટલે લસા 6 થશે. લસા કઈ રીતના 6 કે 3 2 6 થાય ને 2 3 6 થાય, બરોબર. ઘડીએ આપણે બોલીએ એટલે. હવે -7/3 માઇનસ -7/2 એને પહેલા લખી છેદમાં 6 કરવાનું, તો 3 2 6 થાય, તો અંશને પણ 2 વડે ગુણવાના. 2 3 6 થશે, તો અંશને પણ 3 વડે ગુણવાના. હવે ગુણાકાર કરીએ. 7 2 14 14/6 ઓછાની નિશાની. 7 3 21 21/6 6 કાઢ્યા સામાન્ય. -14 ને -21 ઓછે ઓછે વત્તા અને મોટા આંકડાની નિશાની એટલે માઇનસ. હવે 14 ને 21 નો સરવાળો કરવાનો છે, ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની. 4 + 1 એટલે 5 અને 2 + 1 એટલે 3 એટલે 35 આવ્યો, બરોબર. સરવાળો થયો કેટલો? 35. 35/6 કરવાના. હવે 6 5 30 થાય અને 5 6 5 30 ને એમાં 30 માં 5 ઉમેરીએ એટલે 35 થાય. આગળ નિશાની કેવી? માઇનસ, એટલે -5.5/6 આપણે જવાબ મળે છે. એકદમ દાખલા ઈઝી છે, પણ આપણે થોડી પ્રેક્ટિસ વધારે કરીએ એટલે આપણે આવડી જાય. આ આપણે પીરિયડમાં બાદબાકીના દાખલા લઈ શકીએ નથી, આપણે ટાઈમિંગ ઓછો છે એમાં. એટલે આને પછી નેક્સ્ટ હમણાં પીરિયડ મુકાશે ને, એમાં હું બાદબાકી, ગુણાકાર, ભાગાકાર દરેક દાખલા શીખવવાનો છું. જો તમે નવા વ્યુઅર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ચેનલને. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો, શેર કરજો ફ્રેન્ડ સર્કલમાં. અને લાઈક તો બને જ છે મિત્રો, આટલું આપણે સારું કાર્ય આપણે કરતા હોય તો એક લાઈક તો બને જ છે, બરોબર. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. થેન્ક યુ, આભાર.